રામ રામ સીતારામ ને બધાને જય માતાજી। આપણે આવી ગયા છીએ આજે પાછા વાડીએ અને તુવેરની આયરુમાં ખળ થઈ ગયું છે, તો આજે મજૂર આવ્યા છે અને નિંદામણ કરીએ। હવે હમણાં સારી વરાપ છે એટલે નિંદામણ કરી પછી પાછું ખાતર પોતર નાખીને આપણે આ માંડવી છે ગિરનાર ચાર અને આ તુવેરની આયર આપણે વાવેતર કર્યું ત્યારે તમને મેં બતાવી દીધું। આ મજૂર છે, બધા નિંદામણ કરે છે। નિંદામણ થયા પછી પાછી દવા અને ખાતર પોતર નાખીને પાછી આપણે એની માવજત કરવાની થાય। તો આજે લગભગ નીંદાઈ જાય, 4-5 મજૂર છે એટલે આજે તો નીંદાઈ જાય। ને આ જો માંડવી આપણે અટાણે બહુ ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ છે ગિરનાર છે, માંડવી પણ સારી છે અને આગળ હું તમને બતાવીશ ભાઈ આ માંડવીની અંદર કેવું ફાલ લાગે એ આગળના વિડીયોમાં બધું બતાવશું। અને મૂંડાનું પ્રમાણ થોડુંક છે એટલે હવે મૂંડાનો પણ આપણે બેક્ટેરિયા નાખવા પડે એમ છે, પણ આ નિંદામણ કરી અને પછી મૂંડાનો બેક્ટેરિયાને નાખીને થોડુંક માવજત કરવી પડે એમ છે, નકર તો મૂંડા ખાઈ જાય એમ છે। તો આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।